ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીચીનું શરબત. તો એના હારું આપણે લીધી છે આ લીચી. તો અત્યારે માર્કેટમાં બહુ લીચી મળે છે આ રીતની. તો આ રીતની આવે છે એ, અને મસ્ત ટેસ્ટમાંય સારી હોય છે અને ઠંડક આપે એવી હોય, એટલે ઉનાળામાં ખવાય એમ. તો આ લીચી આપણે આટલી લીધી છે, અને તકમરિયા. તો તકમરિયા આપણે પલાળીને લીધા છે 1 ચમચી જેટલા, અને આ આપણે હાકર લીધી છે. મીઠાશ પ્રમાણે તમે નાખી શકો, અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ લીચી છે એને આપણે ઉપરની છાલ કાઢી નાખીશું. તો આને એકદમ ઇઝીથી તમે ખોલી શકશો. આ રીતે નીચે પકડીને આ રીતે ઉપરની છાલ કાઢી નાખવાની. આ રીતે થોડીક છાલ કાઢશો એટલે એકદમ આરામથી નીકળી જાય. આ રીતે નીકળી જાય. આ રીતે છાલ કાઢીને એના આપણે ઠળિયા કાઢી નાખવાના છે. તો આ રીતે આપણે ચાકુથી 2 ભાગ કરીએ એટલે એના ઠળિયા નીકળી જાય. આ રીતના પાણીનો ભાગ આમાં વધારે હોય, એટલે ઉનાળામાં બહુ સારી લીચી એમ. ને લીચી અમે ગયા હતા, અમે જાત્રામાં ગયા હતા ત્યારે ચારધામમાં. હિમાલી ચારધામમાં આપણે ખાધી હતી, બહુ ખાધી. ત્યાં તો એટલી બધી લીચી મળે ને, અને પહેલી વાર ત્યાં જ ખાધી. પછી અહીંયા આવીને આપણે ખાધી કે આ તો ખાવા જેવું છે એમ. અને ત્યાં તો સસ્તી હોય, અહીંયા થોડોક ભાવ વધારે હોય છે એનો ત્યારે સ્ટાર્ટિંગમાં. પણ ત્યાં તો એટલી બધી સસ્તી હોય ને, બહુ ખાધી બધા એમ. હા, ત્યાં બહુ વધારે હોય, પહાડી હોય ને એ બાજુ ત્યાં વધારે થતી હશે. આ ત્યાંથી જ આપણે આવતી હશે. હા, તો આને આપણે આ રીતે બધા ઠળિયા કાઢી નાખશું. એકદમ મસ્ત લાગે, મીઠી બહુ. છોકરાઓ માટે સારી છે. ખાવી છે દીદી? ઠંડી બહુ હોય અત્યારે ઉનાળામાં, બહુ ઠંડી. એટલે અત્યારે આ લીચી છે, પછી આપણે ઓલી ગલેલી, એ બધી વસ્તુ અત્યારે ઉનાળામાં ખાય. તાળી કે ને, તાળી સુરતમાં વધારે મળે. એ દરિયા કિનારો હોય ને તાળી કે તાળી. હા, એ બહુ સારું. તો બધી લીચી આપણે આ રીતે છાલ કાઢી નાખીશું. તો બધી લીચી આપણે આ રીતે ઠળિયા કાઢીને બધી લીચી લઈ લીધી છે. એને આપણે મિક્સર જારમાં લઈ લેવું. આમાં નાખી દઉં ખાકર. મસ્ત એકદમ ઠંડી ઠંડી. થોડુંક આપણે એમાં પાણી નાખશું. ના, થોડુંક ઠંડુ પાણી નાખશું આમાં, અને પીસી લેવું એને આપણે. પછી આપણે બીજું પાણી એક્સ્ટ્રા નાખવું એ પ્રમાણે નાખશું, પણ પહેલાં આને પીસી લેવું. તો આને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. આને કાઢી લેવું આપણે, અને થોડુંક પાણી એક્સ્ટ્રા નાખશું આપણે એમાં, 1 ગ્લાસ જેટલું. ઠંડુ પાણી નાખવાનું. આ રીતનું બનાવવાનું, એકદમ મસ્ત થાય. તો મીઠું તમે તમારા હિસાબે કરી શકો. જેવું મીઠું, લીચી મીઠી જોઈએ એટલે હાકર તમે તમારા હિસાબે નાખી શકો એમ. આને આપણે વાટકામાં કાઢી લેવું.
સોરી ગ્લાસમાં. આ ગ્લાસમાં નાખશું આપણે આ તકમરિયા. તકમરિયા એ ઠંડા હોય તો આને તમે 1 કલાક પહેલાં પલાળી દો એટલે એકદમ આ રીતના સરસ પલળી જાય. બે ચમચી બેયમાં નાખશું. નાની ચમચી આવી ગઈ એટલે એકદમ મસ્ત લાગશે પીવામાં. અને એક લીચી આપણે રાખશું સાઈડમાં ફોટા હારું. તો તૈયાર છે આપણું લીચીનું શરબત. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લીચીનું શરબત.